તો ભાઈ આપણે આયા છે સિદ્ધરાજભાઈના રાજપૂતના ઘેરે. સિદ્ધરાજભાઈ શું કરી રહ્યા તમે? રોટલી બનાવી. ચા બાજુ રોટલી બનાવવાનો વારો આવ્યો તમારો? મારા શું કહેવાય મહેમાન આયા ઘેરથી. ભાઈ આપણે મહેમાન બતાવી દઈએ. ભાઈ બબલુભાઈ છે યાર ડીસાથી આવ્યા છીએ અને બીએસએફ નું શું કહેવાય તમારું મેડિકલ છે? અમારું મેડિકલ છે એટલે હારે આવેલા છે. અને આપણે બીજા મોટા મહેમાન છે ગમનભાઈ જેવા મિની ગમન નિકુલભાઈ. ડભોડા નિકુલભાઈ શું કરી રહ્યા છો? આ દેખો. અને આસિસ્ટન્ટ સાહેબ છે એ રમરો એમને આજ રોટલી બનાવવાના દાડા આવી ગયા છે. એ ભાઈ આમ તમે શું લાગે બહેરા વગરની જિંદગી કેવી છે? સારી છે કે ખરાબ પછી? ભાઈ બૈરું છે. ના ઓમ તમે જિંદગી શું લાગે કહો? મહેનત કરો છો ખો છો દેખો. આપણે કોઈ હરમનું ખાતા નથી. જે ખાઈએ છીએ રાજપૂતભાઈ ને ખાઈએ. અને રાજપૂતભાઈ હવે તમે ફોન શું આવતો પણ તમે મને એમ કહો તમે શું ઘીમો બનાવો એવું લાગે છે? પ્યોર ઘીમો. અને હવે શાક શેનું બનાવી બતાવી દઈએ ભાઈ. ભાઈ શાક છે મજબૂત બનાવેલું જુઓ. તુવાણા કાઢી નાખે એવું શાક બનાવ્યું છે. શીંગ ભજીયાનું શાક છે. તો બ્લોગમાં બન્યા રહેજો. જ્યારે આપણે થોડી શાહ બીજી રાઈ અને થાળી બાળી તૈયાર કરી જો અમારા નિકુલભાઈ રોટલી બનાવી રોટલીનો આકાર જોયો તમે આ આકાર જોયો હોય તો આપણે તમે આકાર જોયેલો હોય તો મ્યુઝિયમ સિવાય જો જોવા નહીં મળે. હા મળી જાય બીજા બ્લોગમાં.